આમ તો જુઓ આયર, કાં શું છે આ જોડી તો જુઓ. આ આપવાનો વિકમસિંહને વહુ સોનબાઈ, અરે એની એકબીજાની માયા તો નરખો મોહ. મને તો હમણાં આવી જાય છે. આયરાણી અતિ હરખ કેલી કાં થઈ છે અટાણથી. મને આપણું બાળપણ સાંભળ્યું આયર. પાદરને કાંઠે નાનું ગામડું છે. માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોહો ને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાડે છે. બેઉ જણ જાજુ બોલતા નથી, પણ બેઉની આંખો હામી હસી રહી છે. બુદ્ધા ધણી ધણિયાણી આ બાળકને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે. ડોહાનું નામ વચ્ચી, ડોહો ને ડોસીનું નામ રાજભાઈ. જાતના આહિર છે. પાદર કાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી આવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બચરવાળાનો અંતરમાં કદી ન હોય એવો આનંદ વચ્ચી અને રજભાઈને થતો હતો. આજે એ અઘરું દુઃખ પૂરું થતું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાના માવતરથી સાસરે વાડની શેરડી ખાવા આવી હતી. 5 ગામ ઉપરના ટુકડા ગામડા એક આબરૂદાર આહિરને ઘેર વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાયર બે વચ્ચી ડોસા સોનબાઈને રેડાવતા, અને થોડા દિવસે રોકાઈને સોનબાઈ પાછી ચાલી હતી. વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગીઓ વાવ આવ્યો નથી. ભોળા વર વહુ આગેથી એકબીજાને જોઈ લેતા, સામ સામે મીટ માંડીને ઊભા રહેતા. નિરખવ ધરવ નાતો નહોતો. માયા વધતી જતી હતી. 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી, ત્યારે વિકમસિંહ એકલો પાદર કાંઠે ભાગી જઈ ને છાનો માનો રોયા કરતો. પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. રૂપીબોન, તું ને મારે માથે ખરેખરું એ જ છે. હા, ખરેખરું. તો માને અને બાપુને એક વાત કહી આવી. શું? કે મારે પરણવું નથી. ઠાલા, મારા વિવાહ કરશો નહીં. રૂપીબહેન કહે. વિકમસિંહની સામે ટગર ટગર જોઈ રહી. હસી પડી. લે જા જા ઢોંગીલા, એવું તો કહેવાતું હશે. અમથો તો સોનબાઈ છે તઈ આંસુડા પાડે. રૂપીબેન, મારી બોન, ભલી થઈને હસમાં. તે મારું એટલું વેણ બાપુને કહી આવ, મારે નથી પરણવું. પણ કાંઈ કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું. એટલું કહેતા વિકમસિંહના ડોળા ઉપર ચળચળિયા ફરી વળ્યા. રોઈ શીત પડ્યો. વીરા મારા હમ બોન ના હમ ખમ્મા તુને ભાઈ, તારા મનમાં શું થાય છે બાપ, બોલતો ખરો. એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના હાહું લૂછવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાડીને પૂછવા લાગી, મને મરતી દેખ ભાઈ, બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હેણું સાંભળ્યું છે? વિકમસિંહની આંખમાં આંસુ વધ્યા. બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. 18 વર્ષની પ્રજોબન અવસ્થાને પહોંચેલ દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો, અને પહેલી છેલ્લી વારનો દીકરો પરણવાને હરખ થકી ગાંડી કેલી બની ગયેલી ઘરણી માએ તો આખા કોરડા ફરતા ઓળીપા, ગાર, ગોરમટી, દળવા, ભરડવા અને ચાકડવા, ચંદ્રવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબેન હરતાને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ. બોલી, બાપુ, ભાઈ કહે છે કે નથી પરણવું. નથી પરણવું? ડોસો હસી પડ્યો. સાંજે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોહાએ વિકમસિંહને બોલાવ્યો. હોકની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિકમસિંહની પાપણ ખોતરતી હતી. એનાથી કંઈ જવાબ દેવાય ન. તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વ્યવહાર કરીએ. ના બાપુ, એ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે હું માંડ એકાદ પછેડો ફાડીશ, અને તારીમાં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો તો લેવા દે બાપ, અમારો મોત સુધરશે. બાપનું દયામણું મોં દેખીને વિકમસિંહ ઘડીભર પોતાનો દુઃખ વિહર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓહાણ પણ ન ચડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આબમાં ચાંદો ને ચાંદરણા નીતરતા હતા. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિકમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશા ભરી સોનબાઈએ ધણીના મોં પર લાગણની પહેલી રાતનો તેજ દીઠા નહીં. નાનપણના ઉંમરના દીઠા નહીં. જાણે ક્યાં ઉડી ગયા. પહોંચ્યું કાં આયર? શું થઈ ગયું? વિકમસિંહ ગડગડો થઈ ગયો. થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં. ઓઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ચાલ્યું. તું મને અડીશ માં આયરાણી, હું નકમો છું કાં? હું પુરુષાત્મા નથી. મા બાપને મેં ઘણી ના પાડી હતી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. તે પણ શું છે? બીજો તો શું કરું?
આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી, ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થઈ. અરે આયર આમ સીધ બોલો છે, એનાથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે બે જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડવું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દો. ખોળામાં માથું લઈને મોવાણા પંપાડતા સ્ત્રીએ પુરુષને સુવડાવી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નિંદ્રમાં ઢળી કોડિયાના દીવાની જ્યોત બે જણા નિર્દોષ મોઢા પર આખી રાત રમતી હતી. એવી 9 રાતો વીતી ગઈ. 10મે દિવસે માવતર ઘરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું. હટકર માવ ઉગ્યો, એને આથમતા વાર લાગશે. આયર ધક્કો દઈને સિદ્ધને કાઢો છો. મારે નથી જાવું, તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને આંખ મળી ગઈ. સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ. ભાઈને કારણ સમજાણું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈ ક્લેશ જવાનો જ થશે. એટલે એણે વેવાઈને કહ્યું, વજસી પટેલ, મારાથી ભૂલમાં તેડવા આવાઈ ગયું છે, પણ આ તો કમૂરતા હાલે છે. વાતનું મને હોવાણ નહોતું. હવે ફરીવાર લેવા આવીશ. એટલું કહીને ભાઈએ ગાડું પાછું વળ્યું. વજસીને રાજબાઈ ડોહા ડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીના બેઠા બેઠા બે ડોહલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના દિલનો વળાંક જોયા કરે છે. પરોળે વહુ ઘંટી ફેરવે છે. સૂરજ ઉગે વહુ વલણું ઘૂમે છે. ભેંસ દોવે છે. વાસિંદાવાળી ફળિયું ફૂલ જેવું છીંક જાવે તેવું ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાણું હેલ્પના બેડા લઈ આવે છે ને પાછા 10 જણાના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું વરું મોઢું સાસુ સસરાના હેતના જળજળિયામાં આવી જાત વાતો કરે છે. હવે તો હાયરાણી એક વાત મનમાં રહી છે. આ રૂપની કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે. આયર એના ભાઈ જેવો ભાઈ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને. પણ મારી ચતુર વહુ ક્યાં વિહરવા દે આવી છે. આયરાણી તો એક અબલખા રહી જાય છે. સી આ ખોડો ખાલી છે એ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય, મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ આપશે. આયર મારો વાલો એ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સતજુગિયા વૃદ્ધ ધણી ધણિયાની આશાને તાંતળે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા મેદની ખબર નહોતી. ભાદર કાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા. આગે આગે ઊની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાંઝવના ઝણને લોભે દોડ્યા જતા હતા. વિક્રમસિંહ શાંતિ હાંકતો હાંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે. વિચાર પડે છે, આ સ્ત્રીના ગુણને મેં રોડી નાખ્યા. આવા હોજા સિંહને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોની મોત મેં વધતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તે તો સ્ત્રીના લુગડા પહેરીને પાવેના મઠમાં બેસવું જોઈએ, નહીં તો 7 જન્મારા એવા જ ને એવા આવે. હું ભાગી જાઉં. આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારા હોશિયાળા મા બાપનું ને મારી પંખેડીનું બોન શું થશે? નિશ્વાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો સાંતેડે વળગતો અને એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. તેવામાં વચ્ચી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા. હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો જ થયો. રાતે જેણે વાત ઉચ્ચારી એને ઘણા મહિના થઈ ગયા છે. માવતર ગઈ નથી. તેથી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચવાતા હશે, માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવની. તમે મને ફોસલાવો છે. મારે નથી જવું. નાના તું એમમાં નહીં. લે હું ભેળો આવું. હા તો જઈ આવીશ. ગાડું જોડીને બે જણા ચાલ્યા. સોનબાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યો જેવું થયું. પણિયારીઓને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એ જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે, કાંઈ નીંદોળો નાથ તૂટ્યો છે. વિક્રમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવાઈના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ચટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એણે પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારને આરો નથી. બાપ બિચારો સોનબાઈની મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા.
પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવા ટાણે ગાડું જોડીને વિક્રમસિંહ છાનોમાનો નીકળી ગયો. ચોમાસાની રાતમાં તમરા રસ્તાની બે દ્રશ્ય રોતા હતા. નદી કિનારે ખડી ખડીને દોડતા જાણે કાંઈક ખોવાણ હોય એવી ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરમાં સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યો કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક હોનબાઈનું જ કાળજું ઘવાણું. મને બહુ પસ્તાવો પડ્યો. અહીં શું સીધ આવી? અરે મને પોળવીને ભૂલવાડી ગયો. મને છાનીરે ચિતરી ગયો. મારો શો અપરાધ હતો. છાની છાની નદી કાંઠે ગઈ. છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધો. હવે ક્યાં જઈને એને ચાલું? ઘણા વિચાર કર્યા પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત કાકાને હોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈ રહી સહી આશા પર કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અડગું થતું નથી. થોડે દિવસ ત્યાંથી 10 ગામના દૂર ના એક ગામડામાં ઘરભંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદાર આયરનું માંગવું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માંગવું કબૂલ કર્યું. માયા દીકરીને પહેરાવી ઓઢાડી સાબદે કરી. મીઠડા લઈને મા બોલી કે બાપ, મારા ફૂલ હરીની મોટી મેર તે તારો ભાવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવ ધણીની સાથે નવે ઘેરે ચાલ્યો. શિયાળાના દિવસો છે. આબમાંથી કુંજળાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશ દીધો કે મેં ગયો છે. લહાણી પડી ગઈ છે. ગામડા ખાલી થઈને સીમા વસી થઈ ગઈ છે. ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે. નીચા નમીને મોલ વાળતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વલગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજાની હસતી ગાય છે. ઓલિયા પાંદડાને ઉડાડી મેલ્યો હો પાંદડું પરદેશી. પંખી ઉડે છે. ટોયા હંકારે છે. ચોમાસામાં ઘરાયેલી ટાઢી પહોંચી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ હાથીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખડામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકડો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો. એ માર્ગે ગામમાંથી એક પથવારી ચાલી આવે છે. એ પથવારી હોનબાઈ છે. બપોર ટાણે સાથી છોડવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા સોનબાઈને વિધેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે કોળવાની પાછળ આધરેક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેડે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખણો એ વિક્રમસિંહ હતો. પાવાઈના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી તો પૂર્વસે જ માથે રહીને પોતાના પુરુષાર્થની ખોટની ખાતરી કરવાની હતી. હજુ 6 મહિનામાં નહોતા વીત્યા. વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો હતો. જોગ માંડ્યા હશે કે આ ગામે જેને આવું થયું. 2 જણા સામસામા ઓળખ્યા. વિક્રમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચી નજરે ઊભા રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉઘડ્યા. આમ શું કરું? તું સુખી છો? વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રજડાવી? ત્યારે શું તારો ભાવ બગાડવામાં હવે શી બાકી રહ્યા યાર? આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરને શેઢે લખમસિંહ સાંતી હાંકતો હતો. તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ જણ સાથે ઊભેલી પાડીને એની આંખો વહેમાતી હતી. વિક્રમસિંહે પૂછ્યું, ભાત જાવ છો? તારું ખેતર ક્યાં છે? આજ મારું ખેતર સાંતી હાંકે છે એ જ તારો ધણી? હા, હવે તે એમ જ છે. જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે. ખીજાશે તું. હવે જાઈશ તો ખરી જ ને. કહેવું તે ભલે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખેથી સાથે રહીને પ્રભુ ભજન કરત, પણ તમે મારો માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ આપ્યો, હવે થવાનું થઈ ગયું. વિસરવું? હા સાચું વિસરવું. બીજું શું?
આગે આગે પાવઈનું પેડું ઊભું રહીને વિક્રમસિંહની વાટ જુએ છે. ખેતરના શેઢેથી લખમસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાણી બનેલી બોલી, મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલે મારા મનની શાંતિ વળશે. વધુ નહીં રોકો. ગાંડી થઈ ગઈ છે. તારે ઘેર જમવા આવું એ તારા વરને પોવાય ને? વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડશે. માટે મેલી દે. ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એને કોડી હાંકી નિહાળો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાથી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો હતો. પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને હુતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો. અંતે પોતે એનો આજનો દિવસ પોતાના ઘેર રોકાવાના કાલાવલા કરતી હતી. 6 મહિનાની પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા છે. તે પણ એ જૂની માયાના માન સારું જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણ વેણ એની મુખમુદ્રા પર હાલે ખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તો તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. સાથી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણા આવતા જોયા. એના મનમાં ફાડ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુવાણે અવાજે કહ્યું, ફણીએ આવશો? વિક્રમસિંહને વહેમ પડ્યો ઘેર લઈ જઈને ફજેત કરશે તો, પણ ના, ન પડાય. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લીધીને પેડો ચાલ્યો. ઘોડીને લખમસિંહે દોરી લીધી. બીક હતીને ટળી ગઈ. લખમસિંહના આંદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરાણાના તાણ ખેંચ કરીને ખવડાવ્યું. ઢોલિયાની ધડકી ટાળીને મહેમાનને બપોરને નીંદર કરાવી. અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં સાજ નમી ગઈ. લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની વેત પ્રીત એણે દીઠી હતી. અને અહીં એણે આ 2 જણાને ઝૂરી મળતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરણ્યો છે વાત જ ભૂલી ગયો. એનેથી આ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની ડેરી હતી. તે ઉગાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવતો બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજે માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠવા લાગ્યા. લખમસિંહની હાક ગાજી ઉઠી. દેવી એના શરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે. ત્યાં એને હાક સાંભળતા જ એ બહાર દોડી આવી. આયનને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વિક્રમસિંહને ઢંઢેડીને કહ્યું, દોડ આયર દોડ, ઝટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહે દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂળતા લખમસિંહે પોતાના 2 હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમા ખમા તુને બાપ. માથે હાથ અડાડતો હતો. કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં ઝળઝળાટ થઈ ગયો. ખાલી ખોડિયામાં દેવતનો દોધ વછૂટ્યો. લખમસિંહની શાંતિ વળી. એણે 2 જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, કા ભાઈ, શું લાગ્યું? શું થયું છે? તેજ ભર્યો વિક્રમસિંહ શું બોલી શકે? રૂંવાટી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલાયું કે ભાઈ, મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારો મનખો સુધર્યો. હું તરી ગયો. એમ કહીને એણે સાદ કર્યો, સોનબાઈ બહાર આવ. સોનબાઈ આવીને ઊભી રહી. બધું સમજી ગઈ. હું શું હતું ને શું થઈ ગયું? આ સાચું છે કે સ્વપ્નું? કાંઈ ન સમજાયું. મારા ગુના માફ કરજો. તું પગથી માથા લાગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખીથી 2 જણા પાછા ઘેર જાઓ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે. વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો. એને બોલ્યો, લખમસિંહભાઈ, આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વિક્રમસિંહ ગાડાની વાંહે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિક્રમસિંહને ઘેર પહોંચ્યા. એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા માંગી. પોતાની કાકાની સલાહ લઈ વિક્રમસિંહે બહેન રૂપીને લખમસિંહને વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસિંહને આગ્રહ કરીને રોક્યો. લખમસિંહને ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બહેનને લખમસિંહના પેઢી